તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો હવે આપણે સવારમાં નીકળી ગયા ડાયરેક્ટ ઝાર વાયુ સારવા. અને ભાઈ આમાં જોયો કે જો કાક લોદના પાંદડા છે ને હવે ઝાર વાયુ. અને ભાઈ ઝાર વાયમાં આવીને ઉભરી ગયા હેડેર ગૌ આકામાં પોળી છે એક અને આપણે ઉભરી ગયા. અને ભાઈ પછી તો હું ઘડીક જોતી એક ઝાર વાયનો ફોન આવી ગયો ને આમાં પાન હારું તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવું. અને મશીનથી વડાવેલું છે એટલે પાન હારામ કાંઈ ઘટે જ નહીં એલા ભાઈ. અને પાછા ઝાર વાયુ ને પાછા બાજરા વાયુ પછી તો ભાઈ ખૂબ સાર્યા અને સડાયા કેડે સડાવીને પાછા આવી ગયા એ ઝાર વાયા બાજુ. અને ભાઈ આમાં ગાવું પડી જાય આપણે થઈ ગયું હતું મોડું એટલે આપણે રહી ગયા હતા વાહે. પછી આપણે ગાવું પર પૂગી ગયા ધીમે ધીમે હાલ્યા આવ્યા આપણે વાહે ગાવું અંદર ઝાર વાયમાં ગળી ગઈ હતી. પછી ભાઈ નીકળી ગયા પાણી પાવા અને કેડે સડાવી દીધા ભાઈ પાણી પીને જવાનું હતું ભાઈ એક લોદના પડામાં. અને પડામાં આવી ગયા આમાં ડુંગળી હતી ખાલી અને ખેડાઈ ગયેલું પડવું હતું. પછી તો હું આખા વગડે સરવા દીધી એક અને ભાઈ પછી તો ભાઈ ખૂબ અંદર સાર્યા અને નીકળી ગયા પાણી બાજુ. ધીમે ધીમે પાણી સડી ગયા ગાવડા કેડે. અને ભાઈ ટાઈમ થઈ ગયો તો આપણે ઘરે જવાનો એટલે પાણી પાઈને આપણે સીધા ઘરે સડાવવાના હતા એટલે સડાવી દીધા કેડે. અને જર્સી હાલી જાય છે અને આઈને પા ભાઈ ઇનકો ભરવાડ તો પૂછડા ટાયર બાંધી દીધું બે હું પછી એલા ભાઈ ગોળ રમત કર્યા જ કરે હમણાં તે આ પાડો થઈ ગયો છે લૂલો. અને એને કાલથી ઘેરે સડાઈ દીધા રોડે જોયું કોઈ ટ્રાફિક કરી નાખ્યું જામ કટેરો થઈ ગયો ઊભો રહી ગયો આમે ત્યાં. પછી આમ આપણે સાઈડ બાદ ડેની જેમ તેમ પછી ઉતારી લીધો એક પાડારે વિડીયો બહુ સારો આવ્યો નહીં. પછી મને એમ જો નથી ઉતારવો વિડીયો. અને ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો.